કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી. ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જે રાજ્યની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. આ નિર્ણયોમાં ડીવાયએસપી અને તેથી ઉપરના અધિકારીઓ માટે દર વર્ષે રિપોર્ટ કાર્ડ આપવાનું ફરજિયાત કરાયું છે, જેમાં ક્રાઇમ રેટ વધ્યો કે ઘટ્યો તેની સ્પષ્ટ જાણ કરવી પડશે. આ પગલું અધિકારીઓની જવાબદારી અને કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે લેવામાં આવ્યું છે. આઈપીએસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડનું સમીક્ષા ગૃહ મંત્રી અને ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે, જેનાથી અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન સરળ બનશે. સાથે જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેથી સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. જાહેર સ્થળોએ ટપોરીઓ અને અસામાજિક તત્વો સામે તુરંત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. ગૌ હત્યા, હથિયાર અને પ્રતિબંધિત વસ્તુઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે, જેનાથી રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં મદદ મળશે. સરહદી જિલ્લાઓમાં સઘન ચેકિંગ માટે આદેશ જારી કરવામાં આવ્યા છે, જેનાથી રાજ્યની સુરક્ષા વધારવામાં મદદ મળશે. આ તમામ પગલાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.